ભાવનગરના ઉમરાળાની ખોખર શેરીમાં રહેતા લાલાભાઈ સાજણભાઈ મેરે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તારીખ 29મી એપ્રિલની સાંજે એક રેઢિયાર ખૂંટિયો તેમના ઘર તરફ આવતો હોવાથી તેમણે તેને ત્યાંથી ભગાડ્યો હતો। આ ખૂંટિયો સામે રહેતા પોપટભાઈ બોડિયાના ઘર તરફ જતા તેમના પુત્ર રાહુલે એવી શંકા કરી હતી કે લાલાભાઈએ જાણી જોઈને ખૂંટિયાને તેમના ઘર તરફ કાઢ્યો છે। આ સામાન્ય બાબતે ઉશ્કેરાઈને રાહુલ બોડિયાએ લાલાભાઈના માથામાં પાવડાનો ઘા ઝીકી દીધો હતો। હુમલો થતાં લાલાભાઈના ભાઈ હરેશભાઈ વચ્ચે પડ્યા હતા, પરંતુ હરિ પોપટભાઈ બોડિયાએ હરેશભાઈને જાનથી મારી નાખવાના ઈરાદે તેમના માથામાં પણ પાવડાનો જોરદાર ઘા માર્યો હતો, જેના કારણે તેમને ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી। આટલેથી ન અટકતા બુધા નામના શખ્સે લાલાભાઈના પિતાને લાકડી અને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો। આ હુમલામાં પિતા અને બંને પુત્રો લોહી લુહાણ થઈ જતા તેમને તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઉમરાળા પોલીસે આ મામલે લાલાભાઈની ફરિયાદના આધારે મહિલા સહિત 5 લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। આ જે બનાવ બન્યો છે એ ઉમરાળા તાલુકામાં બનાવ બન્યો છે, જે ભાથીજી મહારાજનું મંદિર છે, ખોખર શેરી, માલધારી એરિયો। અને આ જે બનાવ બન્યો છે એ મારા સગા 2 કાકા હારે બન્યો છે। આમાં બનાવ જે ઘટના થઈ છે, મારા કાકા એક રેઢિયાર ખૂંટિયાને તગડ્યો એમાં એ જે ખૂંટિયો છે એ એક આ પોપટભાઈ આ એના બકરા દૂધતા હતા, બકરા બેઠા હતા, પોપટભાઈના બકરા દૂધતા હતા અને 3 છોકરા હતા। ના આ ખૂંટિયો એની રીતે ગયો અને ના જે નીકળ્યો એની સાઈડથી ગયો તો પોપટભાઈ એને એમ લાગ્યું કે અહીંયા આ ભાઈ ખૂંટિયો તગડો મારા કાકાએ, તો મારા કાકા એ રસ્તા પરથી ગયા, નીકળ્યા ને તો પોપટભાઈ ડાયરેક્ટ તે આવીને સીધો મારા કાકા ઉપર પસાર કર્યો। એને અને એના 3 છોકરાએ બે મળીને આ જોતા મારા બીજા એક કાકા છે હરેશભાઈ મેર, એ ત્યાંથી નીકળતા હતા અને એના ભાઈને આવી રીતે મારતા જોયા ને એટલે એ પણ આ મેટરમાં વચ્ચે પડ્યા ને આમ વચ્ચે પડ્યા એટલે એના જે પોપટભાઈ બોડિયા છે એમના જે 3 છોકરા છે ને એ એમને આવ્યા અને સીધો કુવાડી લઈને એના માથા ઉપર મારી તો ન્યાન ને મારા હરેશ કાકા પડી ગયા। આવી જ રીતે મારા મોટા લાલા કાકાને પણ આવી રીતે એમને માર્યું। હથિયાર એમની પાસે હતો, કુવાડી હતું, પાવડો હતો, પછી ધાર્યું હતું અને બીજા એવા ઘણા 2 હથિયાર છે એ હતા, લાકડી હતી, ઘણું ખરું હતું। નામ મને આવડે છે, થોડા ઘણા યાદ છે। એ નામ છે એક તો પોપટભાઈ બોડિયા અને એના વાઇફ છે જે માલુબેન બોડિયા એવું કંઈક નામ છે, અને માજુબેન નામ છે ને જેનો મોટો છોકરો છે બુધાભાઈ બોડિયા, બીજા નામ છે જે હરીશ બોડિયા, ત્રીજા નામ છે રાહુલ બોડિયા।